મહાપુરુષનો સંશ્રય થાય એટલે મુક્તિ મળે. મુક્તિ મેળવવા માટે ભય સદગુરુના ચરણમાં જઈ હાથ જોડી અને વિનંતી કરી કે હે ગુરુ મહારાજ, મને મુક્તિની ઈચ્છા છે, મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. એ સમયે સદગુરુ મુક્તિ અપાવી દીધી. મનુષ્યત્વ, મુક્ષત્વ અને મહાપુરુષ સંશ્રય, ત્રણ વસ્તુ માણસના જીવનમાં આવી જાય એટલે માણસને મુક્તિ મળી જાય. એ પછી ભાગવતજીના મહાત્મ્યની કથા બતાવે. કથાના પહેલા દિવસે મહાત્મ્યની કથા વર્ણવવાની હોય. આપણી તળપદી ભાષામાં બેનકી આજે તો ગોરબાપા માતમ વાંચી. આજ પહેલો દી છે અને ગોરબાપા માતમ વાંચી. પહેલા દિવસની કથા એટલે મહાત્મ્યની કથા. ભાગવતનું મહાત્મ્ય. મહાત્મ્ય એટલે ઓળખાણ. જે ગ્રંથ આપણે સાંભળીએ, વાંચીએ, આ ગ્રંથની ઓળખાણ તો હોવી જોઈએ. ભાગવતની ઓળખાણ કોણ કરાવે? ભાગવત પોતે તો પોતાને વખાણ ન કરે. પોતે પોતાને વખાણ કરે તો આત્મસ્તુતિ થાય. પોતે પોતાને વખાણ ન કરે ને આપણે પણ જો આપણા ખુદના જ વખાણ કર્યા રાખીએ, એનાથી કોઈ મહાન નથી થતું. કોઈ બીજો આવીને વખાણ કરે ને ત્યારે આપણે મહાન. ભાગવતજી પણ પોતે પોતાના વખાણ ન કરે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હેયા મુખસે ના કરે, લાખ મારા બોલ. હીરો થોડો એમ કે મારી આટલી કિંમત છે, એ તો હીરાની જે પારખી શકે, એ ઝવેરી કહી શકે કે આની આટલી કિંમત. હીરા મુખસે ના કહે, લાખ મારા બોલ. હીરો પોતે પોતાને વખાણ નથી કરતો, એમ ભાગવતજી પણ પોતે પોતાને વખાણ નથી આપતા. પણ ભાગવતજીની ઓળખાણ કેમાં છે? તો કે સ્કંદ પુરાણમાં. સ્કંદ પુરાણની અંદર ભાગવતજીની ઓળખાણ છે, મહાત્મ્ય. 6 અધ્યાયમાં ભાગવતજીનું મહાત્મ્ય બતાવેલું છે. સ્કંદ પુરાણની અંદર ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું. આ મહાત્મ્યની અંદર સૌથી પહેલા ભગવાન કૃષ્ણને વંદન કર્યા.